નમસ્કાર. ચાલો આજે આપણે ભારતની એક અદ્ભુત સફર કરીએ. આ સમજૂતીમાં આપણે એવા કેટલાક મુખ્ય તથ્યો પર નજર કરીશું જે 1 અબજથી પણ વધુ લોકોના આ દેશને વ્યાખ્યાયિત કરે છે. તો ચાલો ને શરૂ કરીએ. તો પ્રશ્ન એ છે કે ભારત જેવા આટલા મોટા અને જટિલ દેશને સમજવાનું શરૂ ક્યાંથી કરવું? સાચો સવાલ છે, ખરું ને? પણ જુઓ, ગભરાવાની જરૂર નથી. આપણે આ આખી વાતને એકદમ સરળ રીતે સમજીશું. આપણે તેને 3 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલું, ભારતની ભૂગોળ, એટલે કે એની જમીન. બીજું, એનો ઇતિહાસ. અને ત્રીજું, એની લોકશાહીનું માળખું. તો ચાલો એક પછી એક મુદ્દાને સમજીએ. કોઈપણ દેશની વાર્તા એની જમીનથી જ તો શરૂ થાય છે. તો ચાલો આપણે પણ ભારતની આ સફરની શરૂઆત એની ભૂગોળથી જ કરીએ. ઉત્તરમાં ઊંચા પહાડોથી માંડીને દક્ષિણના વિશાળ દરિયા કિનારા સુધી. ચાલો જોઈએ. તમને ખબર છે, વિસ્તારની દ્રષ્ટિએ આપણો દેશ ભારત દુનિયામાં 7મા નંબરે આવે છે. વિચાર તો કરો, આટલી મોટી જમીન પર તમને પહાડો, રણ, ગાઢ જંગલો અને ફળદ્રુપ મેદાનો બધું જ જોવા મળશે. અને ખરું કહું તો આ જ ભૌગોલિક વિવિધતા છે જે ભારતની સાંસ્કૃતિક વિવિધતાનો મજબૂત પાયો બને છે. હવે ભારતની ઉત્તર સરહદની કલ્પના કરો. ત્યાં કુદરતે જાણે એક ભવ્ય દિવાલ બનાવી દીધી છે, અને એ છે હિમાલય. એમાં પણ જે સૌથી ઊંચી પર્વતમાળા છે, હિમાદ્રી, એ તો દુનિયાના સૌથી ઊંચા શિખરોનું ઘર છે. હા, એ જ માઉન્ટ એવરેસ્ટ પણ ત્યાં જ છે. ચાલો હવે સીધા દક્ષિણ તરફ જઈએ. અહીંયા પશ્ચિમ અને પૂર્વ ઘાટ, આ 2 લાંબી પર્વતમાળાઓ દક્ષિણમાં આવેલી નીલગિરીની ટેકરીઓ પર એકબીજાને મળે છે. જાણે 2 હાથ ભેગા થતા હોય એવું લાગે. આ જ તો આપણા દેશની ભૂગોળની ખરી સુંદરતા છે. અને હા, ભારત એટલે માત્ર મુખ્ય જમીન જ નહીં, એની બંને બાજુએ સુંદર ટાપુઓ પણ આવેલા છે. પશ્ચિમમાં અરબી સમુદ્રમાં લક્ષદ્વીપના ખૂબ જ સુંદર ટાપુઓ છે. અને પૂર્વમાં બંગાળની ખાડીમાં ઐતિહાસિક આંદામાન અને નિકોબાર ટાપુઓ આવેલા છે. તો આ તો થઈ ભૂગોળની વાત. હવે ચાલો એ જ જમીન પર રચાયેલા ઇતિહાસ પર એક નજર કરીએ. યુરોપિયનો અહીં કેવી રીતે આવ્યા અને ત્યાંથી લઈને આપણી આઝાદીની લડત સુધી. ચાલો એ મુખ્ય ઘટનાઓને યાદ કરીએ જેણે આજના આધુનિક ભારતનું નિર્માણ કર્યું. આ તારીખો છે ને, એ માત્ર આંકડા નથી. એની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. જુઓ, વાસ્કો દ ગામાએ દરિયાઈ માર્ગ શોધ્યો અને વેપાર શરૂ થયો. પણ પછી આવ્યું પ્લાસીનું યુદ્ધ, અને એ વેપાર શાસનમાં પલટાઈ ગયો. અને ત્યાર પછી બંગાળના ભાગલા અને જલિયાવાલા બાગ જેવા હત્યાકાંડે તો આખા દેશમાં આઝાદીની એવી ચિંગારી લગાવી જે પછી એક મોટી જ્વાળા બની ગઈ. અને એ જ આઝાદીની જ્વાળાનું એક શક્તિશાળી પ્રતીક બન્યો એક નારો, ચલો દિલ્હી. સુભાષચંદ્ર બોઝ અને એમની આઝાદ હિન્દ ફૌજનો આ નારો લાખો કરોડો ભારતીયોના હૃદયમાં ગુંજવા લાગ્યો હતો. સારું, દેશ આઝાદ તો થઈ ગયો, પણ હવે દેશ ચાલશે કઈ રીતે એ નક્કી કરવાનો સમય હતો. અને અહીં 2 મહાન વ્યક્તિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી. એક હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આખી બંધારણ સભાના અધ્યક્ષ હતા, અને બીજા ડૉક્ટર B.R. આંબેડકર, જે બંધારણનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિ એટલે કે ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન હતા. એમ કહી શકાય કે એકે માર્ગદર્શન આપ્યું તો બીજાએ એ માર્ગને કાયદાના શબ્દોમાં ઢાળ્યો. અને પછી થયું પણ એવું જ. જેમણે બંધારણ સભાનું નેતૃત્વ કર્યું હતું તે જ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. ક્યારે? 26 જાન્યુઆરી 1950ના રોજ, જે દિવસે આપણું બંધારણ સંપૂર્ણ રીતે અમલમાં આવ્યું. ઓકે, તો ઇતિહાસની વાત થઈ ગઈ. હવે ચાલો આજના સમય પર આવીએ. આ દેશનો પાયો શું છે, એનું શાસન કેવી રીતે ચાલે છે. ચાલો આપણે ભારતની લોકશાહીના આખા માળખાને સમજીએ, છેક ગામડાઓથી લઈને દિલ્હી સુધી. ભારતનો સૌથી પાયાનો ગ્રંથ એટલે આપણું બંધારણ. અને તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાનું સૌથી મોટું લેખિત બંધારણ છે. આ ખાલી એક કાયદાની ચોપડી નથી, પણ દરેક નાગરિકના હક અને સરકારની ફરજોનો એક જીવંત દસ્તાવેજ છે. ભારતની લોકશાહીને સમજવા માટે એક પિરામિડનો વિચાર કરો. એનો પાયો છે ગામડાઓમાં, એટલે કે ગ્રામ પંચાયત, જે સ્થાનિક સમસ્યાઓનું ધ્યાન રાખે છે. એની ઉપર આવે છે રાજ્ય સરકારો. અને પિરામિડની ટોચ પર છે આપણી રાષ્ટ્રીય સંસદ, જે આખા દેશ માટે કાયદા બનાવે છે અને નિર્ણયો લે છે. હવે
આ જે રાષ્ટ્રીય સંસદ છે ને એના બે ભાગ છે. એક છે લોકસભા, જેને નીચલું ગૃહ કહેવાય છે. અહીં લોકો સીધા જ પોતાના પ્રતિનિધિઓને મત આપીને મોકલે છે. અને બીજું છે રાજ્યસભા, એટલે કે ઉપલું ગૃહ. આ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને એની ખાસ વાત એ છે કે ક્યારે પૂરી રીતે ભંગ નથી થતી. એના સભ્યોની મુદ્દત 6 વર્ષની હોય છે અને ધીમે ધીમે બદલાતા રહે છે, જેનાથી એક પ્રકારની સ્થિરતા જળવાઈ રહે છે. તો આ બંધારણ આપણને શું આપે છે? એ આપણને કુલ 6 મૂળભૂત અધિકારોની ખાતરી આપે છે. આ માત્ર કાયદા નથી, પણ આપણી લોકશાહીનો જીવ છે, એનો આત્મા છે. તો આ અધિકારો કયા કયા છે? જેમ કે કાયદાની નજરમાં બધા સમાન છે. એ છે સમાનતાનો અધિકાર, પોતાના વિચારો રજૂ કરવાની આઝાદી એટલે કે સ્વતંત્રતાનો અધિકાર, કોઈપણ પ્રકારના શોષણ સામે રક્ષણ અને પોતાના ધર્મ અને માન્યતાનું પાલન કરવાની પૂરી સ્વતંત્રતા. આ બધા અધિકારો મળીને દરેક નાગરિકને એક સન્માનજનક જીવન જીવવાનો હક આપે છે. અને આ બધા અધિકારોનું રક્ષણ કોણ કરે? આપણે પોતે. કેવી રીતે? આપણા મતની તાકાતથી. લોકશાહીમાં સૌથી મોટી શક્તિ એ જ છે કે 18 વર્ષ કે તેથી વધુ ઉંમરનો દરેક નાગરિક, પછી ભલે એ કોઈ પણ જાતિ, ધર્મ કે લિંગનો હોય, એ મત આપીને દેશનું ભવિષ્ય નક્કી કરી શકે છે. ચાલો આપણે ભારતને તો અંદરથી સમજવાની કોશિશ કરીએ, પણ દુનિયાના નકશા પર એની શું ઓળખ છે? ચાલો હવે કેટલાક રસપ્રદ તથ્યો દ્વારા ભારતને વૈશ્વિક સ્તરે પણ જોઈએ. દુનિયામાં દરેક દેશની પોતાની એક ખાસ ઓળખ હોય છે, જે એના ઇતિહાસ અને ભૂગોળમાંથી બનેલી હોય છે. જેમ કે જાપાનને ઉગતા સૂર્યનો દેશ કહે છે, કારણ કે એ પૂર્વમાં સૌથી પહેલો સૂરજ જુએ છે. એવી જ રીતે ઇંગ્લેન્ડમાં થયેલી રક્તવિહીન ક્રાંતિ એના રાજકીય ઇતિહાસની એક મોટી ઓળખ છે. જેમ આ દેશોની ઓળખ છે, એમ ભારતની પણ પોતાની એક અનોખી અને સમૃદ્ધ ઓળખ છે. અને જુઓ, કુદરત કોઈ સરહદોને નથી ઓળખતી. એનું આનાથી સારું ઉદાહરણ શું હોઈ શકે? આપણી પવિત્ર ગંગા નદી જ્યારે ભારતની સરહદ પાર કરીને બાંગ્લાદેશમાં જાય છે, ત્યારે એનું નામ પદ્મા થઈ જાય છે. નદી એની એ જ છે, પણ દેશ અને નામ બદલાઈ જાય છે. તો આ તો હતી ભારતની એક નાનકડી ઝલક. અહીં જે તથ્યો આપણે જોયા એ તો એક બહુ મોટા ચિત્રના થોડાક ટુકડાઓ જ છે. ભારતની કહાણી તો એક વિશાળ પુસ્તક જેવી છે, જેનું આપણે હજી માંડ પહેલું પ્રકરણ પૂરું કર્યું છે. તો હવે સવાલ એ છે કે આ પુસ્તકનો કયો ભાગ આગળ જાણવામાં રસ પડશે? પોતાની જાણવાની ઈચ્છાને હંમેશા જીવંત રાખજો. ખૂબ ખૂબ આભાર.